Good morning, students. Here we meet yet again with the session of Human Resource Management. It's been a long time since we met, and last we were studying unit number 3, Training and Development. So today we will continue studying that only. We had to start with types of training. Types of training is divided into two: on the job training and off the job training. Methods of training: on the job techniques, coaching method, job rotation, understudy, and multiple management. And off the job techniques are divided into following types: case study, incident, role playing, in basket, business game, sensitivity, simulation, conferences, lectures, and other methods which are audiovisual, programmed instructions, and CAI, that is computer assisted instruction. Now today we are going to start with the on the job techniques and its explanations. Students, હવે તમારી બધા પાસે ઓલમોસ્ટ ટેક્સ્ટ બુક્સ છે, રાઈટ? So I urge you to keep the textbooks in front of you. Already I have typed the content much over here, but from the next to next lecture onwards you will have to also refer your textbooks for the lectures. Whenever there are lectures, whenever you hear the lectures, at that time please keep your textbooks in front of you. On the job techniques. In case of on the job techniques, attempt is made to improve on the job behavior by imparting training and education while doing the job. No separate time is spared for the purpose. On the job techniques હોય તો ત્યારે તમે અટેમ્પ્ટ શું બનાવો છો કે તમે ટ્રેનિંગ અને એજ્યુકેશન ઇમ્પાર્ટ કરો છો while doing the job. On the job નો મતલબ જ એ છે કે while doing the job, when you are getting a physical practice, ત્યારે જ તમને પ્રેક્ટિસ મળે છે, તમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે કે કેવી રીતે તમારે ટ્રેનિંગ કરવી. નો સેપરેટ ટાઈમ ઇઝ સ્પેર્ડ ફોર ધ પર્પસ. આના માટે કોઈ સેપરેટ ટાઈમ હોતો નથી. દેર આર ચાન્સીસ ધેટ ઇટ માઇટ નોટ ગીવ ઇફેક્ટિવ રિઝલ્ટ એઝ લર્નિંગ ટેક્સ પ્લેસ અંડર ધ પ્રેશર ઓફ રૂટીન રેગ્યુલર જોબ. એવા ચાન્સીસ છે કે આનાથી ઇફેક્ટિવ રિઝલ્ટ ન પણ મળે, કેમ કે રેગ્યુલર જોબ કરતાં કરતાં તમારે કંઈ નવું શીખવાનું છે, તો એવું બની શકે કે તમને આમાં અપ્રોપ્રિએટ ટ્રેનિંગ ન મળે. Now first will be a coaching method. Coaching method serves dual purpose of increasing operative efficiency as well as improving thinking abilities of the managers. કોચિંગ મેથડ છે એ બે પર્પઝ સર્વ કરે છે કે એફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય છે અને થિંકિંગ એબિલિટી પણ ઇમ્પ્રૂવ થાય છે. ધ મેઇન ડ્યુટી ઓફ કોચ ઇઝ ટુ ઇન્સ્ટ્રક્ટ, ડાયરેક્ટ એન્ડ હેલ્પ. મેઇન ડ્યુટી કોચની શું છે? ઇન્સ્ટ્રક્શન આપવાની, ડાયરેક્શન આપવાનું અને હેલ્પ આપવાની. ધ કોચ ડિસાઇડ્સ બ્રોડ ગોલ્સ ઇન કન્સલ્ટેશન વિથ ધ ટ્રેની એન્ડ ઇટ ઇઝ લેફ્ટ ટ્રેની હાઉ ટુ વર્ક ઓન અચીવિંગ ધ અગ્રીડ ગોલ્સ. મેઇન ડ્યુટી કોચની શું હોય છે કે ઇન્સ્ટ્રક્ટ કરે. તમને ખબર પડી જતી હશે કે ક્રિકેટમાં પણ કોચ હોય, રાઈટ? સ્પોર્ટ્સમાં કોચ હોય. કોચનો મતલબ શું? એ તમને ડાયરેક્ટ કરે છે, તમને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે કેવી રીતે આગળ પ્રોસીડ થવાનું છે, શું કરવાનું છે, બરાબર? કોચ શું કરે છે? ડિસાઇડ્સ ધ બ્રોડ ગોલ્સ. બ્રોડ ગોલ્સ, બધા ગોલ્સ ડિસાઇડ કરે છે ઇન કન્સલ્ટેશન વિથ ધ ટ્રેની. ટ્રેનીને કન્સલ્ટ કરી અને મોટા બધા ગોલ્સ સેટઅપ કરે છે અને ટ્રેની ઉપર છોડી દે છે કે બધા અગ્રીડ ગોલ્સ જે નક્કી કરેલા હોય એને અચીવ કરવા શું કરવાનું છે. ધ કોચ ગીવ સજેશન્સ ઇફ નીડેડ. કોચ ઇવન સજેશન્સ પણ આપે છે અગર જરૂર પડે તો. ધ કોચ ડઝ પીરિયોડિક રિવ્યૂ ઓફ ટ્રેનીઝ પ્રોગ્રેસ એન્ડ ચેન્જીસ આર સજેસ્ટેડ ઇફ રિક્વાયર્ડ. કોચ શું કરે છે? પીરિયોડિક રિવ્યૂ કરે છે ટ્રેનીના પ્રોગ્રેસનો, કે કેવું પ્રોગ્રેસ કરે છે, શું કરે છે, અને અગર એને એમ થાય કે ટ્રેની બરાબર રીતે પ્રોગ્રેસ નથી કરતા તો ચેન્જીસ પણ સજેસ્ટ કરે છે.
હવે આ મેથડના અમુક એડવાન્ટેજ છે, અમુક ડિસએડવાન્ટેજ છે. ટ્રેની લર્ન્સ વાઇલ ડુઈંગ ધ જોબ. ઇટ ઇઝ લર્નિંગ બાય ડુઈંગ. ટ્રેની શું કરે છે? લર્ન કરે છે. જોબ કરતાં કરતાં એ બધું લર્ન કરે છે, એને લર્નિંગ બાય ડુઈંગ કહેવામાં આવે છે. કન્ટિન્યુઅસ પરફોર્મન્સ ઇવેલ્યુએશન. પરફોર્મન્સ કન્ટિન્યુઅસ એનું ઇવેલ્યુએટ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ રેગ્યુલર વર્ક ઓફ ઈચ એક્ઝિક્યુટિવ. બરાબર છે. અને આ રેગ્યુલર વર્ક છે. જે બી કોઈ કંપનીમાં કામ કરે છે એ થોડા સિનિયર થાય એટલે એને જુનિયરને ટ્રેન કરવાનું કામ સોંપી દેવામાં આવે છે. નાઉ disadvantages. The success of the method depends on the teaching ability of a coach. આ મેથડની સક્સેસની મેથડ ટીચિંગ એબિલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. As training takes place in the regular working environment during the regular working hour, it might not produce desired results. ટ્રેનિંગ રેગ્યુલર વર્કિંગ એન્વાયરમેન્ટમાં ટેક પ્લેસ થાય છે, બરાબર. રેગ્યુલર વર્કિંગ અવર્સમાં ટ્રેનિંગ થાય છે, તો એના લીધે શું થાય છે? ડિઝાયર્ડ રિઝલ્ટ, જે તમે વિચાર્યું હોય એવું રિઝલ્ટ ઘણીવાર આવતું નથી. ઇટ ઇઝ ધ સોલ ડિસિઝન ઓફ કોચ વોટ ટુ ટીચ ટુ ધ સબઓર્ડિનેટ્સ. આ કોનું સોલ ડિસિઝન છે? સબઓર્ડિનેટનું સોલ ડિસિઝન, કોચનું સોલ ડિસિઝન છે. એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એના સબઓર્ડિનેટ્સને એને શું શીખવવાનું છે. ટ્રેનીઝ પ્રોગ્રેસ વુડ રિમેઇન કન્ફાઇન્ડ ટુ ધ એબિલિટીઝ ઓફ ધ કોચ. ટ્રેનીનો પ્રોગ્રેસ કેટલો કન્ફાઇન્ડ છે? કે જેટલી કોચની એબિલિટી હોય એટલે. એનાથી વધારે ટ્રેની પ્રોગ્રેસ કરી શકે નહીં. કેમ કે ઘણીવાર એવું બને કે કોચ પાસે જ બહુ નોલેજ છે જ નહીં, એ ટ્રેનીને પણ ઓછું નોલેજ આપશે, તો ટ્રેની ઓછા નોલેજ ઉપર ચાલશે. આ વાત બધી પોસિબલ છે. Now, second will be job rotation. Job rotation is a method aimed at broadening the knowledge and skills of trainings. જોબ રોટેશન તમે શું કામ એને કરો છો? વોટ ઇઝ ધ રીઝન? ધ રીઝન ઇઝ ધેટ કે તમારું નોલેજ બ્રોડન થાય છે. તમે એક કરતાં જે વધારે કામ કરો છો, 4 કામ કરો છો, 5 કામ કરો છો, તો એના લીધે તમારું નોલેજ વધે છે. હિયર ધ એમ ઇઝ ટુ પ્રોડ્યુસ જનરાલિસ્ટ એન્ડ નોટ સ્પેશિયાલિસ્ટ. એમ શું છે? જનરાલિસ્ટ પ્રોડ્યુસ કરવાનું છે, સ્પેશિયાલિસ્ટ નહીં. એટલે કોઈ બી એક ડિપાર્ટમેન્ટમાં સપોઝ પ્રોડક્શનમાં સ્પેશિયાલિસ્ટ હોય એવું આપણે નથી કરવાનું. આપણે એવું જોવાનું છે કે એ માણસ પ્રોડક્શનમાં તો સ્પેશિયાલિસ્ટ હોય, સાથે સાથે માર્કેટિંગ, ફાઇનાન્સ, HR બધામાં સ્પેશિયાલિસ્ટ હોય. એને જનરાલિસ્ટ કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ પ્લાન્ડ પ્રોગ્રામ અંડર વિચ trainees are rotated from one job to another according to predetermined plan, so that trainees can have an exposure to different types of job. right? શું કહે છે કે પ્લાન પ્રોગ્રામ છે જેમાં ટ્રેનીને એક જોબથી બીજા જોબમાં રોટેટ કરવામાં આવે છે, બરાબર. અને ટ્રેનીને અલગ અલગ જોબમાં એક્સપોઝર આપવામાં આવે છે. રાઈટ? ટ્રેની મીન્સ તમને બધાને ખબર છે, આઈ હોપ. ધ પર્સન હુ ઇઝ ટેકિંગ ધ ટ્રેનિંગ, એને ટ્રેની કહેવામાં આવે છે. રાઈટ? તો ટ્રેનીને અલગ અલગ જોબમાં અમુક સમયે મૂકવામાં આવે છે. 6 મહિના પ્રોડક્શનમાં, 6 મહિના માર્કેટિંગમાં, 6 મહિના HRમાં. જેના લીધે શું થાય છે? જેના લીધે એને વધારે પ્રોગ્રેસ મળે છે. રાઈટ? એનું નોલેજ વધારે વધે છે. Advantages. Job rotation facilitates creativity in the organization. Right? જોબ રોટેશનના લીધે ઓર્ગેનાઇઝેશનમાં શું થાય છે? ક્રિએટિવિટી થાય છે. As employee get chance of doing different jobs, boredom and monotony can be reduced. એમ્પ્લોયીને ચાન્સ મળે છે અલગ અલગ જોબ પરફોર્મ કરવાનો, એના લીધે બોર્ડમ અને મોનોટોની રિડ્યુસ થાય છે. રાઈટ? બોર્ડમ થતું નથી અને મોનોટોની પણ થતી નથી. એકને એક જોબ કરવી પડતી નથી લાઈફ ટાઈમ.
એટલે વાંધો આવતો નથી. Coordination among the department can be ensured easily as people are moved from one department to another on regular basis. કોઓર્ડિનેશન ડિપાર્ટમેન્ટમાં એન્શ્યોર કરવું પોસિબલ છે કેમ કે એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં એમ્પ્લોયીને રેગ્યુલર બેસિસ ઉપર મૂવ કરવામાં આવે છે. લાઈફ ટાઈમ એને એકને એક જોબ કરવાની નથી, રાઈટ. લાઈફ ટાઈમ એકને એક જોબ નથી કરવાની, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એને લાઈફ ટાઈમ અલગ અલગ જોબ કરવાની છે. When employee is promoted, one's former colleagues would become subordinates. જ્યારે બી એમ્પ્લોયીને પ્રમોટ કરવામાં આવે છે તો શું થાય છે, એક ટાઈમને કલીગ્સ હવે એના સબઓર્ડિનેટ્સ બની જાય છે. કેમ કે પ્રમોશન મળે એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે તમારા કલીગ્સ હવે તમારી અંડરમાં કામ કરવાના છે. ઓવરઓલ મેનેજરિયલ એફિશિયન્સી gets strengthened in the organization as employee gets a chance of showing talent at different places. ઓવરઓલ મેનેજરિયલ એફિશિયન્સી પણ વધારે સ્ટ્રોંગ થાય છે કેમ કે એમ્પ્લોયીને અલગ અલગ જગ્યાએ ટેલેન્ટ બતાવવાનો મોકો મળે છે. Comparison of employee on the basis of performance gets easier as both can be given opportunity to work on the same position, right. Comparison of એમ્પ્લોયીની કમ્પેરિઝન ઓન બેસિસ ઓફ પરફોર્મન્સ બહુ ઇઝી બનશે કેમ કે એને કેટલા બધા એવા લોકો હશે કે જેને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રોટેટ કરાતા હશે, એટલે તમારું પરફોર્મન્સ મેજર કરવું ઇઝી હશે. તમે કયા ડિપાર્ટમેન્ટમાં શું પરફોર્મ કરો છો એ કેલ્ક્યુલેટ કરવું પણ ઇઝી હશે. Employee can develop overall balanced attitude towards organizational goal as they become aware of another task and challenges involved in all the task. એમ્પ્લોયી શું કરે છે, ઓવરઓલ બેલેન્સ્ડ એટીટ્યૂડ ડેવલપ કરી શકે છે કેમ કે એ લોકોને બધા ટાસ્ક અને ચેલેન્જમાં ઇન્વોલ્વ થાય છે. એને ખબર પડે છે કે અલગ અલગ જોબમાં કેટલી કેટલી ડિફિકલ્ટી છે, કેટલા કેટલા ચેલેન્જીસ છે, એટલે એ પ્રમાણે ઓવરઓલ બેલેન્સ્ડ એટીટ્યૂડ ડેવલપ થઈ શકે છે. As each employee gets a chance to show one's worth, it leads to best utilization of employees' talents. બધા એમ્પ્લોયીને ચાન્સ મળે છે પોતાનો વર્થ બતાવવાનું, રાઈટ. એટલે એના લીધે શું થાય છે, બેસ્ટ યુટિલાઇઝેશન ઓફ એમ્પ્લોયી ટેલેન્ટ થઈ શકે છે. એમ્પ્લોયીના ટેલેન્ટનું બેસ્ટ યુટિલાઇઝેશન થતું રહે છે. It broadens the viewpoint of employees as job rotation develops. Generalist and not specialist, right. આ બહુ મોટામાં મોટો એડવાન્ટેજ છે કે તમે એક જગ્યામાં સ્પેશિયલ નથી પણ તમે અલગ અલગ જગ્યામાં જનરલ બધે જ સ્પેશિયલ છો. એટલે શું થાય છે કે તમને બધું જ કામ એકસાથે આવડે છે, એવું નથી કે તમને એક જ કામ આવડે. Now will be a disadvantages. It might lead to decrease in efficiency in the organization as employee has to make an attempt to learn new job and to adjust to the new demand at regular interval. એના લીધે શું થાય છે કે ઓબ્વિયસ વસ્તુ છે કે એમ્પ્લોયીની એફિશિયન્સી ડિક્રીઝ થઈ જાય છે, રાઈટ. ડિક્રીઝ વાય ડિક્રીઝ, બિકોઝ એ તમે એક જગ્યાએ એક માણસને રાખો તો એ વધારે સારું પરફોર્મ કરી શકે છે, પણ તમે એને અલગ અલગ જગ્યાએ મૂક્યા કરો તો એ બહુ સારું પરફોર્મ કરી શકતું નથી. Frequent movements among the jobs and resulting transfers might disturb the family and personal life of employee. જો અને તમે ફ્રીક્વન્ટ મૂવમેન્ટ કરો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તો એવું બને કે તમારી ટ્રાન્સફર પણ એકથી બીજા બ્રાન્ચમાં થઈ શકે છે. ત્યારે શું થાય કે તમારા ફેમિલીને પણ ટ્રાન્સફર થવું પડે અને એના લીધે પર્સનલ લાઈફ પણ ડિસ્ટર્બ થવાના ચાન્સીસ રહે છે. An employee would always try to bring in new changes but at times leads to costly experiments. એમ્પ્લોય તો હંમેશા એવી ટ્રાય કરે જ કે નવા નવા ચેન્જીસ લઈ આવે, પણ એટ ટાઈમ્સ એ કોસ્ટલી એક્સપેરિમેન્ટ્સમાં રિઝલ્ટ કરે છે. એના લીધે શું થાય કે બહુ મોંઘું પડે છે.
કેમ કે તમે જેટલા ચેન્જ લાવો એ અમુક વાર બરાબર છે, પણ તમારી એક એજ થાય જેમ કે 40, રાઈટ, પછી એટલા બધા ચેન્જીસ તમારી લાઈફમાં લાવવા ડિફિકલ્ટ છે. ઇવન પછી એ સમયે તમારું ફેમિલી પણ મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ છે. It takes time to adjust to new superior and subordinates at frequent interval. અને બહુ ટાઈમ લાગે છે કે તમે નવા સુપિરિયર અને સબોર્ડિનેટ્સને ફ્રીક્વન્ટ ઇન્ટરવલ ઉપર તમે ટ્રેન કરો, પછી એ લોકોને એડજસ્ટ થવું, 6 મહિના આ જોબ કરે, 6 મહિના ઓલી જોબ કરે, 6 મહિના એના પછીની જોબ કરે, એમાં બહુ ડિફિકલ્ટ પડે છે કે સુપિરિયર અને સબોર્ડિનેટ એડજસ્ટ થવામાં. કેમ કે હર વખતે નવા સુપિરિયર આવે હરેક ડિપાર્ટમેન્ટમાં, અને હર વખતે નવા સબોર્ડિનેટ્સ આવે તમારી અંડર, તો એ બધું થોડુંક તકલીફ પડે. Employees wanting to become the master of their specialized area would get discouraged. અમુક એમ્પ્લોય એવા હોય કે વેઇટ કરતા હોય, રાઈટ, એ લોકોને માસ્ટર ઓફ સ્પેશિયલાઇઝ્ડ એરિયા કરવું હોય, કે એ લોકોને એક જ એરિયા છે કે એમાં ફોકસ કરવું છે અને એમાં સ્પેશિયલાઇઝેશન કરવું છે. પણ આમાં એવું પોસિબલ ન થાય, કેમ કે એમ્પ્લોયને 3 મહિને, 6 મહિને, 1 વર્ષે એ લોકોના ડિપાર્ટમેન્ટ બદલી નાખવામાં આવે છે. It might result into class distinctions among employees who are considered eligible for rotation and the ones who are left behind. રાઈટ, આના લીધે શું થાય, ક્લાસ ડિસ્ટિંક્શન્સ થાય છે કે અમુક એમ્પ્લોયી જે એલિજિબલ છે ફોર રોટેશન, બરાબર, એ લોકોને રોટેશન મળે અને અમુક એમ્પ્લોયીને રોટેશન મળતું નથી, તો એ લોકોને મનમાં એમ થાય કે શું અમારી પાસે એલિજિબિલિટી નહીં હોય કે અમને રોટેશન નથી મળતું, એ લોકોને એવા વિચાર આવે. It develops the feeling of envy and hostility among employees. એના લીધે શું થાય છે, એનવી એટલે એનવી અને જેલસીનું એન્વાયરમેન્ટ થાય, એકબીજાના એનિમી લોકો બની જાય, લોકોને એકબીજા સાથે બોલવું ગમે નહીં. શું કામ આવું થાય છે, કેમ કે એ લોકો કમ્પેરિઝન કરે છે કે આને તો પ્રમોશન મળ્યું, આને તો જોબ રોટેશન મળ્યું, મને તો જોબ રોટેશન મળ્યું નથી. Now students, third method will be understudy. Understudy is a person who is selected to undergo training under the superior on whose position he is to be promoted in future. The trainee is prepared for assuming the full duties and responsibilities of the position currently held by his superior. રાઈટ, હવે અંડરસ્ટડી એટલે શું, કોઈ બી પર્સનને ટ્રેનિંગ મળે છે શેના માટે, કેમ કે એને એના સુપિરિયરની જગ્યાએ લેવાની છે, રાઈટ, અને સુપિરિયરની જગ્યાએ પ્રમોટ કરવાના છે, એટલા માટે એ લોકોને ટ્રેનિંગ મળે છે. ધ ટ્રેની ઇઝ પ્રિપેર્ડ ફોર અઝ્યુમિંગ ફૂલ ડ્યુટીઝ. ટ્રેનીને પ્રિપેર કરવામાં આવે છે મેન્ટલી કે એને બધી જ ફૂલ ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટી એના સુપિરિયરની લેવાની છે. Thus, a fully trained person is made ready to take charge of the position which may fall vacant temporarily because of illness or long absence or permanently as a result of transfer, promotion or retirement. એટલે ફૂલી ટ્રેન્ડ પર્સન છે એને રેડી કરે છે શેના માટે, ચાર્જ લેવા માટે, કે ભાઈ સુપિરિયરની પોઝિશન વેકન્ટ છે, બરાબર, ઓરલ્સ સુપિરિયર લીવ કરી દે છે ઓર્ગનાઇઝેશન, એનું પ્રમોશન થાય છે, એનું રિટાયરમેન્ટ થાય છે, એ બહુ લોંગ ટાઈમથી એબસન્ટ હોય છે, એની જગ્યા વેકન્ટ હોય છે, તો એ જગ્યા લેવા માટે, એ જગ્યાને ફિલ કરવા માટે આને ટ્રેન કરવામાં આવે છે કોઈ બી એમ્પ્લોયીને, તો એને અંડરસ્ટડી કહેવામાં આવે છે, કેમ કે હી ઇઝ અંડરસ્ટડી ફોર taking up a position. Okay, after selecting an understudy from many employees in the department, one is put for training wherein the superior makes him understand what the job is and how it can be done. Right, understudy તમે સિલેક્ટ કરો છો, પછી એને ટ્રેનિંગ આપવામાં આવે છે અને એને સમજાવવામાં આવે છે કે સુપિરિયરની જોબ કેવી હતી અને કેવી રીતે એને પરફોર્મ કરવાની છે. અંડરસ્ટડી ટ્રાઇઝ ટુ લર્ન
how to solve the difficult problems involved in the job. અંડરસ્ટડીના લીધે બધું સોલ્વ થાય છે કે જે ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ જોબમાં હોય તો એને બધાને કેવી રીતે સોલ્વ કરવા એ અંડરસ્ટડીમાં પોસિબલ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. નાવ વી વિલ સ્ટડી અબાઉટ ધ એડવાન્ટેજીસ. ઓકે, નાવ ફર્સ્ટ એડવાન્ટેજ, ધ સુપિરિયર્સ વર્ક ઇઝ શેર્ડ બાય ધ ટ્રેની. સુપિરિયરનું વર્ક ટ્રેની શેર કરે છે, રાઈટ. ટ્રેની સુપિરિયરનું વર્ક શેર કરે છે બિકોઝ એને ટ્રેન થવાનું છે સુપિરિયરનું વર્ક લેવા માટે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે સુપિરિયર એનું વર્ક શેર કરે તો ટ્રેની સરસ રીતે એને સમજી શકે અને એ પરફોર્મ ફ્યુચરમાં કરી શકશે. Trainees' enthusiasm and interest would be high as one would be assuming the change of superior's position in future. ટ્રેનીનું એન્થુઝિયાઝમ અને ઇન્ટરેસ્ટ હાઈ હશે કેમ કે એને ખબર હશે કે મારે ફ્યુચરમાં સુપિરિયરની પોઝિશન લેવાની છે, એટલે સરસ રીતે ડેડિકેશનથી બધું વર્ક શીખશે. પીપલ કેન બી ટ્રેન ટુ ટેક હાયર રિસ્પોન્સિબિલિટી ઇન લેસ ટાઈમ. ગમે તે માણસને તમે ટ્રેન કરી શકો છો કે હાયર રિસ્પોન્સિબિલિટી રહે ઇન વેરી લેસ ટાઈમ, રાઈટ. કેમ કે એને ખબર છે કે હવે હું સુપિરિયર બનવાનો છું, તો તમે એને એવી જ રીતે ટ્રેન કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ trainee can learn the job from different viewpoints as one is put under direct guidance of the person doing the job at the present. ટ્રેની ક્યાંથી ડાયરેક્ટ લર્ન કરી શકે છે, રાઈટ. ટ્રેની ડાયરેક્ટ અલગ અલગ વ્યૂ પોઈન્ટથી સુપિરિયર પાસે લર્ન કરી શકે છે કેમ કે એને ખબર છે કે અત્યારનું જે સુપિરિયર છે એ પ્રેઝન્ટ પોઝિશનમાં આવું પરફોર્મ કરે છે અને એ એને પ્રેઝન્ટલી જેવી રીતે પરફોર્મ કરે છે એ જ રીતે શીખવાડશે અને એ જ રીતે એને ટ્રેનિંગ આપશે. એઝ ટ્રેની લર્ન્સ હાઉ ટુ સોલ્વ ઓલ પ્રોબેબલ પ્રોબ્લેમ્સ, ચાન્સીસ ઓફ કમિટિંગ કોસ્ટલી મિસ્ટેક્સ ઇન ફ્યુચર કેન બી અવોઇડેડ, રાઈટ. ટ્રેની લર્ન કરે છે કે બધા પ્રોબેબલ પ્રોબ્લેમ્સ આવે એ કેવી રીતે સોલ્વ કરવા, કેવી રીતે મિસ્ટેક્સ ફ્યુચરમાં અવોઇડ કરવી, એ બધું શીખે છે. એટલે એવા ચાન્સીસ છે કે ફ્યુચરમાં એ ઓછામાં ઓછી મિસ્ટેક કરશે. This method develops effective second line resulting into continuity of managerial services and facilities in the organization. આ મેથડ એકદમ સરસ મેનેજરિયલ સર્વિસીસ અને ફેસિલિટીઝ ડેવલપ કરે છે ઓર્ગનાઇઝેશન માટે, રાઈટ સ્ટુડન્ટ્સ. નાવ the disadvantages. Selection of understudy makes it clear to all the employees in the department that who is going to be the next occupant of a managerial position. અંડરસ્ટડી છે એ બધાને ક્લિયર કરે છે, રાઈટ, કે નેક્સ્ટ ઓક્યુપન્ટ મેનેજરિયલ પોઝિશનનું કોણ હોવાનું છે, રાઈટ. એટલે શું થશે કે બધા લોકોને પહેલેથી ખબર પડી જશે કે આ માણસને પ્રમોટ કરવાના છે, એટલે હેટ્રેડ, જેલસી એ બધું ડેવલપ થશે. કેમ કે બાકી બધાને એમ થશે કે અમને પ્રમોટ ન કર્યા અને એક જ માણસને પ્રમોટ કર્યો, વિચ ઇઝ નોટ રાઇટ. નેક્સ્ટ, as selection understudy is done by the superior, there are all chances of favoritism, રાઈટ. હવે આ શું થાય છે, સુપિરિયર અંડરસ્ટડીમાં એટલે એની પોઝિશન કોણ લેશે એ સુપિરિયર નક્કી કરે છે, એટલે એવા ચાન્સીસ છે કે ફેવરિટિઝમ એક્સરસાઇઝ થઈ શકે, ફેવરિટિઝમ પોસિબલ છે. Next, if the superior is extra dominant, understudy's independence is hindered. અગર ઘણીવાર એવું બને છે કે સુપિરિયર બહુ જ ડોમિનન્ટ હોય, બરાબર, તો અંડરસ્ટડી જે કરતું હોય, જે માણસ ટ્રેનિંગ લેતું હોય, બરાબર, એને બહુ પ્રેશર લાગે છે, રાઈટ. એનું ઇન્ડિપેન્ડન્સ છીનવાઈ જાય છે અને સખત પ્રેશરાઇઝડ એન્વાયરમેન્ટમાં એ કામ કરે છે. Other employee in the department might not accept a person as boss in future and might not cooperate. બીજા કોઈ બી એમ્પ્લોયી છે, બરાબર, એ જેલસી કરે છે કે આ પર્સન તો ફ્યુચરમાં અમારા બોસ બનશે, તો આને અમે એક્સેપ્ટ નહીં કરી, વી વિલ નોટ કોઓપરેટ. એટલે આ તો અમારી સાથે સાથનો પર્સન હતો, એને પ્રમોશન મળે છે ને અમને કોઈને પ્રમોશન નથી મળતું, કાલે સવારે અમારે આની વાત માનવાની, તો એમ કરીને એને કોઓપરેટ ન પણ કરે એના એમ્પ્લોઈઝ, રાઈટ સ્ટુડન્ટ્સ. ઓકે, સો નાવ there will be a okay, now we will take a break. Okay, now we will continue tomorrow. Today we have learned 3 methods, right, and now tomorrow we will learn next methods. Okay students,
સો ટિલ દેન ટેક કેર એન્ડ મેક ધ નોટ્સ પ્રોપરલી. આપણે ઘણા સમય પછી લેક્ચર આવ્યો છે, રાઈટ ટાઈપ્સ ઓફ ટ્રેનિંગથી આપણે સ્ટાર્ટ કર્યું છે, એટલે બધી નોટ્સ સરસ રીતે બનાવી લેજો. ઓકે, ટિલ દેન ટેક કેર એન્ડ થેન્ક યુ.